ભીષણ આગ જે અમદાવાદની એક કંપનીમાં લાગી, અમદાવાદની વટવા જીઆઈડીસીમાં આ આગ લાગી અને અફરાતફરી મચી ગઈ હતી। કલર બનાવતી આ કંપની છે જેમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને બચાવ માટેની હોહા દોડધામ પણ શરૂ થઈ ચૂકી હતી। આ વટવા જીઆઈડીસીની કંપની છે કે જેમાં જેક્સન કંપની કે જેમાં કલર બનાવવામાં આવી રહ્યા હતા, કેમિકલ્સ આ કંપનીની અંદર હતા અને આગ લાગતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દૂર દૂરથી કિલોમીટરો દૂરથી ધુમાડા દેખાય એવી આ વિકરાળ આગ હતી। ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આઠ મે 2023ની એ તારીખ હતી કે જ્યારે એક ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવામાં આવી હતી। એ મંદિરે જઈ રહ્યા હતા શૈલેષ પટેલ અને એ જ વખતે બાઇક પર 3 શૂટર્સ આવ્યા અને ધડાધડ ધાણી ફૂટ ફાયરિંગ કરી અને તેમની હત્યા કરી નાખી હતી। અને હવે આખરે એ શૂટર્સને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ક્યાંથી કેવી રીતે ઝડપાયા, કેવી રીતે પોલીસને સફળતા મળી, જાવેદ પાસેથી વિગતે જાણીએ। જાવેદ જી નુપુર, આજે સાત શૂટર છે એ આજે શૈલેષ પટેલ છે તેની હત્યામાં આવ્યો હતો। એને 19 લાખ રૂપિયાની સોપારી લીધી હતી। યુપીની 316 ગેંગનો જે આ સાત શૂટર છે અને જે શૈલેષ પટેલના જે વિરોધીઓ છે તેઓએ આ સાત શૂટરોને બોલાવ્યા હતા। 20 દિવસ સુધી તેઓએ રેકી કરી હતી અને ત્યારબાદ શૈલેષ પટેલ જ્યારે તેમના પરિવાર સાથે મંદિર આવ્યા હતા ત્યારે તેમની ગાડીની અંદર બેઠા હતા ત્યારે તેને આ જ સાત શૂટરે તેને ગોળી મારીને તેની હત્યા નિપજાવી હતી। પોલીસને આજે છે આ આરોપી જે છે એ યુપીથી ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારબાદ અહીંયા લાવ્યા બાદ અનેક ખુલાસાઓ થયા છે। 27 જેટલા ગુનાઓની અંદર આની સંડોવણી હતી ને તે કબૂલ કર્યા છે અને હાલ જે છે પોલીસે આખી જે ઘટના છે તેનું પુનરાવર્તન કરીને જે રિકન્સ્ટ્રક્શન છે એ કરવામાં આવ્યું છે। અને હવે વાત કરવી છે સ્વચ્છતા અભિયાનની અને સ્વચ્છતાના ઉડતા લીરે લીરાની, ધજાગરા ઉડતાની। આમ તો હોસ્પિટલ કે જ્યાં લોકો સાજા થવા માટે જતા હોય છે, પણ હોસ્પિટલ જ જો બીમારીમાં સપડાઈ હોય તો આવું જ કંઈક થયું છે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં, જેને બીમારી લાગી છે ગંદકીની। હોસ્પિટલ એવી જગ્યા છે કે જ્યાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે, પણ આ તમારી નજર સામે છે કે ગંદકીના ઢગ આ ગોત્રી હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે। અહીંયા સાજા થવા આવતા દર્દીઓ મચ્છરોથી પરેશાન છે, અલગ અલગ જીવાતોથી પરેશાન છે ને એનું કારણ છે હોસ્પિટલમાં આજુબાજુમાં અને હોસ્પિટલના બિલ્ડિંગમાં આ ગંદકીના ઢગ જે સ્વચ્છતા અભિયાનના પણ લીલે લીલા ઉડાડી રહ્યા છે અને એની સાથે સાથે દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ તોડી રહ્યા છે। એટલું જ નહીં, આ કેન્ટીનની હાલત તમે જુઓ કે અહીંયા જે જમવાનું બનાવીને દર્દીને આપવામાં આવતું હશે એ કેવું હશે, દર્દી આમાં સ્વસ્થ થાય કે પછી વધારે બીમાર થાય એ સમજી શકાય એમ છે। જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જગ્યાઓ પર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી। સાથે સાથે આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે, કારણ કે અહીંયા ગાડી ઉંદેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા અને એ તે જગ્યા ઉપર ઉંદેડા ફરી રહ્યા છે। તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી। એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે। સાથે સાથે જો કર્મચારીઓ અથવા તો જે બેદરકારી જણાતી હોય તો તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે। વધુ માહિતી સાથે જોડાયા છે કૃણાલ। હોસ્પિટલ જ જ્યારે બીમાર હોય તો દર્દીઓ સાજા કેવી રીતે થાય? સવાલ થવો સ્વાભાવિક છે, આખરે કેમ આટલું લોલમલોલ તંત્ર? ગોત્રી હોસ્પિટલમાં દૂર દૂરથી અહીંયા દર્દીઓ આવે છે અને હવે એના વિડીયો સામે આવ્યા છે કે અહીંયા બારોબાર ગંદકીઓ છે। અહીંયા સંદેશ ન્યૂઝની ટીમ પર રિયાલિટી ચેક માટે અહીંયા આવી છે। અહીંયા જે શાકભાજી છે અહીંયા તો ઓલરેડી અંદર મચ્છરો અહીંયા જોવા મળી જ રહ્યા છે। અહીંયા ખુલ્લેઆમ ટામેટા જે રીતે અહીંયા મૂકવામાં આવ્યા છે તેમાં અમે પણ હાથ નાખીએ તો અહીંયા જે આ મચ્છરો અંદર જોવા મળી રહ્યા છે। આ પ્રકારના જે ટામેટા છે, સાહેબ તમે એવું કહો છો કે તમારી કેન્ટીન કોઈને જુએ છે એટલે હેરાન કરાતા હશે, પરંતુ અમે આવ્યા અમારી સામે આ પ્રકારના ટામેટા છે હવે સાઈડ પર કાઢી મૂકેલા છે। આજો બીજા મૂક્યો તમે લાવ્યા તો છો જ ને આવા? હું લાવ્યા નથી, આ તો લાઈને વધારે પડતા હોય એટલે એ થઈ જાય એટલે પછી એને ઓકે હા, બાકી કોઈ ગંદકી હોતી નથી? ના ના નહીં સાહેબ, પણ આમાં અલગ રાખો ને, અલગ અલગ જ ચારે પેલા એવું ના શાકભાજીની વચ્ચે છે સાહેબ, તમે ક્યાં અમને શીખવો? આ જો ને અલગ તમે સમજો, અન્ય શાકભાજીની જોડે જ છે, એના જ મચ્છરો પેલામાં જાય, ખુલ્લા જ છે ને શાકભાજી તો ખુલ્લા થોડી રખાય? રખાય? તમે કહો મને, રખાય? રખાય? હવે આ તો સાહેબ
કોન્ટ્રાક્ટર સંચાલક એવું કહી રહ્યા છે કે આ અલગ કાઢેલા છે આ ટામેટા. ચલો એ વાત છોડી દઈએ, અહીંયા મચ્છરો છે. હા એ તો સાહેબ આ છે જે ટાઈમ પહેલેથી જ આપણે અચ્છા, આ અલગ કાઢેલા ટામેટા છે સાહેબ? આ તો બધું કાઢીએ છીએ આપણે કરી અચ્છા, હજુ કાઢો છો? હા આ સાહેબ કરાવડાવીએ છીએ. અચ્છા, હા એવું કઈ છે ને સાહેબ તમારે આ સીધા માણસ શું સમજે? સંચાલક એવું કહી રહ્યા છે કે અલગ અલગ કાઢી રહ્યા છે. અહીંયા આ જે ગંદકી છે આ ગંદકી બહાર હોવી જોઈએ તે પણ અહીંયા છે. જે હજુ પણ આ તેલ છે, આ તેલ આપણે બતાવીએ. આ તેલની જે ક્વોન્ટિટી છે હાલ અહીંયા એક જ તેલ જે તળેલું છે તેની અંદર હજુ પણ આ પ્રકારે છે. પણ આ ખુલ્લું કેમ છે? આ તો હમણાં બનાવી કાઢેલા છે, હમણાં જ બનાવી. આ તો ચાલુ જ હોય ને, કેન્ટીન આ ટાઈમની ચાલુ હોય છે એટલે ચોખ્ખું જ છે તમારા કહેવા મુજબ. હાજી સાહેબ. અને આ શું છે? આ અહીંયા કાઢી નાખવાનું તેલું છે સાહેબ, એવું છે. તો એને ફેંકી કેમ નથી હા હે દેતા? એને ફેંકી કેમ નથી દેતા? આ તો ડસ્ટબિનમાં હોવું જોઈએ. જો કયું આ તો કાઢવાનું છે તો આ હમણાં જ કરે. હા તો એ ઓર્ડર ના લઈ ગયો તો બસ સાઈડમાં મૂકી દીધું. ડસ્ટબિનમાં નહીં નાખતા? ના હા ડસ્ટબિનમાં નાખીએ જ છે ને. આમાં જો અલગ અલગ કરવાનું છે, હા. આમાં અલગ અલગ કરવાનું આવે સાહેબ એમને. હા અને આ જે અહીંયા છે આ ગ્રાઇન્ડર તમારી પાસે, તેની ઉપર પણ મચ્છરો છે અહીંયા? આ તો સાહેબ આ જગ્યા છે ને અચ્છા, ઢાંકેલું છે એ એ બધું. બધું ચોખ્ખું છે તમારા હિસાબે? ટામેટા ગંદા છે તેને હું પૂછીએ તો કહે છે કે સાઈડ ઉપર કાઢેલા છે. આ જ્યાં સેન્ડવિચ બનાવવાની છે એ પણ ખુલ્લું છે. આની ઉપર પણ મચ્છરો છે. જો કોઈ સેન્ડવિચનો ઓર્ડર આપે તો એ પણ અહીંયા બનાવવામાં આવશે ને અહીંયા પણ મચ્છરો છે. સેન્ડવિચ આના પર જ બનાવો છો કે પછી એ પણ બીજે બનાવો છો? ના એ તો પછી એ કરીને બનાવે. ક્યાં એને પેલા આવે એટલે નવું સાફ કરીને બધું કાઢીને બનાવે. આ સાફ કરે તો દેખાતું નથી આ? એટલે સાફ કરીને પછી કરાવે લોકો. અચ્છા, અને પછી આ લગાવો છો કે પછી આ બી ફેંકેલું છે? એ બીજું અલગ જ આવે પછી અંદરની ગાડી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને સ્વાભાવિક રીતે રાજકારણ ગરમાવાનું અને ચૂંટણીઓ કોઈ પણ હોય, પક્ષ પલટાની મોસમ જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ખીલતી હોય છે. અને આ વખતે પણ કંઈક એવા જ આરોપ લાગી રહ્યા છે અથવા તો એવું જ ચિત્ર ઊભું થઈ રહ્યું છે. ખેડાનું રાજકારણ જબરજસ્ત અત્યારે ગરમાયેલું છે. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના 5 નેતા કોંગ્રેસમાં ગયાના આરોપ લાગી રહ્યા છે. અને એમાંથી જ એક છે અજય બ્રહ્મભટ્ટ. જ્યારે એમના કોંગ્રેસના ખેસ સાથેના ફોટા વાયરલ થયા વગેરે વગેરે, ત્યારબાદ તેઓ પોતે સ્પષ્ટતા કરવા સામે આવ્યા છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એમણે એમનો બચાવ કર્યો હતો કે હું તો ખાલી મળવા ગયો હતો ને મને ખેસ પહેરાવી દીધો. જે રીતે ગઈકાલે ન્યૂઝ પ્રસારિત થયા હતા કે ભાજપમાંથી 5 સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે, કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને આ સમગ્ર કાર્યક્રમ કપડોંજ ખાતે કરવામાં આવ્યો હતો. જે 5 સભ્યોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો તે પૈકી જીમિતભાઈ આપણી સાથે ઊભા છે. હું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને રહેલો છું અને રહેવાનો છું. તો તમે ગઈકાલે ખેસ ધારણ કર્યો હતો કોંગ્રેસનો, ભાજપ છોડીને, આ આખું શું હતું? એ એવું હતું કે અમારા પૂર્વ ધારાસભ્ય જે બિમલભાઈ શાહ સાહેબ હતા, તેમનું મારું જમીન માટે મારી અંગત કામ હતું, જેના માટે હું એમને કોલ કરીને ગયો હતો અને એમણે મને બોલાવ્યો હતો કે હું આ જગ્યાએ છું, તમારે જે કામ હોય તો જીમિતભાઈ આવો. અને હું એ જગ્યાએ ગયો. એટલે એમનું મને ખબર નથી કે સંગઠનની મિટિંગ ચાલે છે. એટલે એ રહ્યા અને એમને મને ખેસ ધારણ કરાવ્યો અને કહ્યું કે તારે કોંગ્રેસમાં જોઈન્ટ થવાનું છે. જે એમના માન ખાતર હું કશું બોલી શક્યો નથી અને મારા ફોટા લઈ લેવામાં આવ્યા હતા. બાકી ખરેખર હું કોંગ્રેસ જોઈન્ટ કરી પણ નથી અને કરવાનો પણ નથી. ભાજપ એટલે આ જીમિતભાઈ છે, જીમિત પટેલ કહી રહ્યા છે કે એ તો ખાલી મળવા માટે ગયા હતા. જમીનનું કામ હતું, અંગત કામ હતું અને એમાં ખેસ પહેરાવી દીધો. હવે ભારતીય જનતા પાર્ટીના કોઈ સંનિષ્ઠ કાર્યકર્તા હોય, કોંગ્રેસનો ખેસ પહેરાવે અને એમનો હાથ રોકે પણ નહીં, કેટલું બધું માન જાળવતા હશે. અજય બ્રહ્મભટ્ટનું કહેવું છે કે જે પ્રમુખ છે ત્યાંના, એમનું એવું કહેવું છે કે આ તો ખાલી અફવા ફેલાવાઈ રહી છે, અમારા કોઈ ગયા નથી, કોંગ્રેસ વજૂદ ખોઈ રહી છે એટલા માટે. પણ હવે ખબર નહીં, આ ટિકિટનું રાજકારણ છે, પ્રેશર પોલિટિક્સ છે. ખેર આવનાર સમયની અંદર આ બધું ચિત્ર ક્લિયર થઈ જશે. પણ એવું નથી કે ખાલી ખેડામાં આવું ચાલી રહ્યું છે, અલગ અલગ જગ્યાએ પણ જોવા મળી રહ્યું છે. એક જગ્યાએ તો એવું છે કે શહેરના પ્રમુખ જે રહી ચૂક્યા છે અને અત્યારે કાર્યકારી ઉપપ્રમુખ છે, એ પણ પહોંચી ગયા છે વલસાડમાં પોતાની પત્નીની ટિકિટ માટે. વોર્ડ નંબર 3માંથી પત્નીની ટિકિટ લેવાની છે. વાપીની ચૂંટણી આવી રહી છે અને એના માટે રોનક શાહ ભારતીય જનતા પાર્ટીના ખેમામાં સેન્સ પ્રક્રિયા માટેનું જે આયોજન હતું ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ પત્ની માટે ટિકિટ માંગી અને કેસરીયો ખેસ પણ ધારણ કરી લીધો. કોંગ્રેસમાં હું છેલ્લા 12 વર્ષથી હતો. આજે હું મારી જર્ની કોંગ્રેસમાં હું પૂર્ણ કરું છું અને ભાજપમાં જે આજે વલસાડ નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની સેન્સ પ્રક્રિયા હતી, તો હું વોર્ડ નંબર 3 માટે મારી વાઈફની સીટ માટે હું આજે આવ્યો હતો. કારણ 12 વર્ષનો અનુભવ મારો સારો અનુભવ બી છે, ખરાબ બી થોડા છે, એટલે હું આજે અહીંયા છું. હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને
એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો. હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ. અને કોંગ્રેસના જે શહેર પ્રમુખ, જે યુવા કાર્યકારી પ્રમુખ, એમના પત્ની જે ટિકિટ માંગી છે એ ખરેખર બુદ્ધિશાળી કહેવાય કે કોંગ્રેસમાંથી આજે ભાજપની પાર્ટીમાં ટિકિટ માંગીને ભાજપની પાર્ટી પર વિશ્વાસ, ભાજપના નેતાઓ પર વિશ્વાસ રાખીને એમણે ટિકિટ માંગી છે. તો એ ખૂબ. અને હવે વાત કરવી છે એ રાજકારણ, ઉઠાપટક વગેરે વગેરે વગેરેથી થોડી અલગ વાત કે જેમાં ભાજપના નેતા પણ સાથે જોવા મળે, કોંગ્રેસના નેતા પણ સાથે જોવા મળે, એટલે કે સત્તા પક્ષ અને વિપક્ષ બંને એક સુરે એક જ વાત કરી રહ્યા છે. ધાનેરા અમારે બનાસકાંઠામાં જોઈએ. જ્યારથી આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, વાવ થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારથી જ આ વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, સત્તા પક્ષના હોય, વિરોધ પક્ષના હોય, અપક્ષ ધારાસભ્ય હોય, અને 18 વરણ એક સાથે ભેગા થઈ એક અવાજે એક જ માંગ બુલંદ કરી રહ્યા છે. ધાનેરા બનાસકાંઠામાં જ જોઈએ. 26 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન દિવસે અને દિવસે વધારે ઉગ્ર બની રહ્યું છે. સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી. વાવ થરાદ જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે, પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતાં કોઈ ચર્ચા વગર, કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી, તો ખાસ સરકારને અપીલ છે કે વાતો સાંભળો. અહીંયા વાસ્તવમાં શું દરેક લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને અમારી આજે બનાસકાંઠામાં રહેવાની જે અપીલ છે એને ધ્યાનમાં લેવામાં આવશે. જો રાજ્ય સરકાર આ વસ્તુમાં અમારું નહીં સાંભળે તો અહીંયાની ધાનેરાની આમ જનતા સ્વયં રીતે કોઈ બી જાતના મતલબ અલગ અલગ જાતના જે આંદોલનો ચીમકીઓ કરી શકશે. ગાંધીજીના ત્યાં માર્ગે પણ આંદોલનો કરી શકે. સર્વ યુવાનોએ, બધી જ સમાજના ભાઈઓ મિત્રોએ નિર્ણય લીધો કે આપણે મળીને વાંધા અરજીઓ આપવી જોઈએ. એટલે જે અત્યારે અમે 5000થી ઉપરની વાંધા અરજીઓ લઈને આવેલા છીએ, એમાંથી અમે જાતે મળીને એક પણ લાવેલી નથી. એ બધી પોતાની ઈચ્છાથી આવેલી છે. અને હજુ બી બહુ બધા મિત્રોનો એવો વિચાર છે કે અમે પણ આવીને આવેદનપત્રો આપશું, વાંધા અરજીઓ આપશું, પણ ગમે તે થાય આપણે બનાસકાંઠા છોડવાનું નથી. કોઈ પણ ભોગે અમે બનાસકાંઠા છોડવા તૈયાર નથી. અને હવે વાત કરવી છે જયેશ રાદડિયા, પાટીદાર સમાજના દિગ્ગજ નેતા, ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી. પણ હમણાં છેલ્લા થોડા સમયથી જયેશ રાદડિયા જ્યાં પણ કોઈ પણ સંમેલનની અંદર જાય, ખાસ તો સમાજનું સંમેલન હોય, ત્યારે એક પર્ટિક્યુલર ગ્રુપ ઉપર ટિપ્પણી કરતા રહે છે. અને આ વખતે પણ જ્યારે જામકંડોળામાં સમૂહ લગ્નનો એક સમારંભ હતો, અદ્ભુત સમારંભ, અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું, અને સ્ટેજ ઉપર જ્યારે જયેશ રાદડિયા બોલવા ઊભા થયા તો સમાજના જ કેટલાક લોકોને અથવા તો પોતાના વિરોધી ગ્રુપને તેમણે આ સ્ટેજ ઉપરથી એક ચીમકી આપી દીધી અને ત્યાં સુધી કહી દીધું કે 2-5% ટપોરી ગેંગના લોકો છે, એમનાથી સમાજનું સારું જોવાતું નથી, મારી સામે ષડયંત્રો રચ્યા કરે છે. લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ, તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, જવાબ ન આપવો પડે. પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો, એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી.
અત્યારે તો અમદાવાદથી મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી અને તેમાં હોબાળો થઈ ગયો. બેનર્સ લઈને આવ્યા હતા કાકા ભત્રીજાની. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવા બેનર્સ સાથે કોંગ્રેસના કોર્પોરેટરો આવ્યા હતા અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આ ભરતી કૌભાંડમાં જે પણ આરોપીઓ જે પણ સંડોવાયેલા છે એ મોટા માથાઓ ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. અધિકારીઓ ઉપર, ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી છે. કોર્પોરેશન ખાતે સામાન્ય સભા મળી હતી ને જે ભરતીમાં ગોટાળો થયો છે તેને લઈ અને વિપક્ષના તમામ કોર્પોરેટરો છે તે વેલમાં આવી ગયા છે ને બેનર સાથે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ બોર્ડ જે છે તેને મોકૂફ કરી દેવામાં આવ્યું છે. વિપક્ષ નેતા છે તેના દ્વારા બેનર છે તે અહીં લગાડવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે અત્યારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. શહેજાદ ખાન આપણી સાથે છે, તેની સાથે વાત કરી. शहजाद बैनर साथ है बोर्ड में विरोध क्या मुद्दा ने लेने? अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में चाचा भतीजे जैसी भर्तियां चल रही है. किसी भी अधिकारी यदि कोई काका लगता हो किसी भी विद्यार्थी का, उसके मार्क्स बढ़ा दिए जाते हैं और उन्हें पीछे से भर्ती ले लिया जाता है. ये सब बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भर्ती कौभांड चल रहा है. पिछले 5 वर्षों में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने कितनी एग्जाम ली गई है, उन सभी एग्जाम पेपर को चेक किया जाए और जो अधिकारी के जो सगे वाले हैं उनके सभी के प्रश्नों को चेक किया जाए, क्योंकि कांग्रेस पार्टी का ये मानना है कि भर्ती कांड में अधिकारियों के सगे वालों के लिए बहुत बड़ा भ्रष्टाचार किया गया है. शहजाद खान पठाण છે તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે અધિકારીઓ છે તેના સંબંધીઓ છે તેને આમાં ભરતી આપવામાં આવી છે ને તેને લઈને જે તમામ જે આ ભરતી કરવામાં આવી છે 37 એક્ઝામ લેવામાં આવી છે તેની તપાસ કરવામાં આવે અને કાકા ભત્રીજાવાદ મામા ભાણાવાદ જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે. તેને લઈ અને જો કોઈ અધિકારી કે કર્મચારીના સંબંધીઓએ પરીક્ષા આપી હોય તો તેના તમામના પેપર ચેક કરવામાં આવે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરવી છે સુરતમાં કે જ્યાં ફરી એકવાર વિકરાળ આગ લાગી હતી. નાનપુરા વિસ્તારના એક ફ્લેટમાં 6ઠ્ઠા માળે આગ લાગી હતી. આગ કયા કારણસર લાગી છે હજી તો જાણવા નથી મળી રહ્યું, પણ એ આગ એટલી વિકરાળ હતી કે આખું એપાર્ટમેન્ટ બળીને ખાખ થઈ ગયું. એમાં એક યુવતી ફસાઈ હતી. 20 વર્ષની એ યુવતી હતી અને એ યુવતી ફસાઈ ગઈ. ઘરમાં આગ લાગી, ક્યાંય બહાર નીકળવાનો રસ્તો નહોતો તો એ ગેલેરીમાં ગઈ. ગેલેરીમાંથી એ એસી ઉપર જઈને બેસી ગઈ. વિન્ડો એસીનું કોમ્પ્રેસર હતું, એના પર જાળી લગાડી હતી અને એના ઉપર મિનિટો સુધી ત્યાં બેઠી રહી. કોઈના આવવાની બચાવવાના રાહ જોતી રહી અને એ ત્યાંથી કૂદવાની જ હતી કે ત્યાં ફાયર બ્રિગેડ દેવદૂત બનીને આવ્યા અને મોટી ક્રેન, મોટી સીડીથી એનો જીવ બચાવી લેવામાં આવ્યો. વક્ફ બોર્ડ માટેનું સુધારા બિલ જેપીસીમાં ચર્ચા હેઠળ છે અને જેપીસીમાં એના ઉપર ચર્ચા થઈ અને એ દરમિયાન મોટી સફળતા મળી છે ભારતીય જનતા પાર્ટીને, કેન્દ્ર સરકારને. હિરેન પાસેથી જાણીએ. હિરેન, જેપીસીની આજે જે બેઠક મળી હતી અને આ બેઠકની અંદર સૌથી મહત્વનું કહી શકાય કે આ બિલ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં શાસક પક્ષ એટલે કે એનડીએના જે સુધારા હતા એ એનડીએ પક્ષના તમામ સુધારાઓ પર ચર્ચા કરી અને એને મંજૂરી આપવામાં આવી છે. 14 જેટલા સંશોધનો હતા આ બિલમાં જે શાસક પક્ષ તરફથી આવેલા હતા એને મંજૂરી આપી અને આ બિલ પારિત કરવામાં આવ્યું છે. વિપક્ષના જે પણ સૂચનો હતા એ તમામ સૂચનોને ત્યાંથી ખારિજ કરી દેવામાં આવે છે, એટલે કે એને માન્ય રાખવામાં નથી આવ્યા. અત્યાર સુધી કુલ લગભગ 44 જેટલા સંશોધનો પર એની અંદર ચર્ચા કરવામાં આવી હતી અને એમાંથી સત્તા પક્ષના જે 14 સંશોધનો છે એને આખરી કરી, એટલે કે એને મંજૂર રાખી અને આખી કાર્યવાહી જે છે તેને આગળ વધારવામાં આવ્યું છે. એટલે આ બજેટ સત્ર જે હવે શરૂ થશે એ બજેટ સત્રમાં સંભવતઃ આ બિલ છે એ જેપીસી મૂકી અને ત્યાંથી એને પારિત કરાશે. અને હવે વાત કરવી છે વાતાવરણની. આમ તો વચ્ચે શિયાળાનો રંગ બરાબર ના જામ્યો તો જબરજસ્ત ઠંડી અનુભવાઈ રહી હતી, પણ એ પછી એવું લાગે છે કે ઠંડી હવે ગાયબ થઈ ગઈ છે. ધીમે ધીમે થોડી ઠંડી વધી રહી છે. ક્યાંક ઠંડી, ક્યાંક ગરમીનો અહેસાસ રાજ્યની અંદર થઈ રહ્યો છે. આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી હોય કે પછી અંબાલાલ કાકા હોય, બંને આગાહી કરી રહ્યા છે કે ઠંડી ઘટી છે, ઠંડીનો એક રાઉન્ડ તો આવશે જ, પણ એની સાથે સાથે ખેડૂતો માટે ઘાત પણ આવી રહી છે.
2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. ફેબ્રુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, જેના લીધે આગામી લગભગ 4 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે. તે બંગાળ ઉપસાગરની સિસ્ટમ અને તે બાજુ બનતા એન્ટી સાયક્લોનના કારણે અને અરબ સાગરના ભેજના કારણે લગભગ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે. આજે ચારેય બાજુ એઆઈની વાતો થઈ રહી છે અને આવનારો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હશે, ત્યારે આ ટેકનોલોજીથી ગુજરાતના યુવાનો વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના હસ્તે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરવામાં આવી છે. માતૃભાષા અને માતૃભાષા ઉપર અત્યારે સરકાર પણ કે દરેક સબ્જેક્ટ માતૃભાષામાં હોવું જોઈએ એના ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી ગયા. એટલે કોઈને પેલો અમે તો ક્યાંક ને ક્યાંક જતા હોઈએ ત્યારે થોડો લેંગ્વેજનો પ્રોબ્લેમ ફોરેનમાં આવતો હોય, પણ તકલીફ ક્યાંય નથી પડતી. આપણે આપણી ભાષા પકડી રાખીએ તો ક્યાંય તકલીફ પડતી. 10 દિવસ પહેલા તેની ફિનટેક ઇનિશિયેટિવ ઇનોવેશન હબની શરૂઆત થઈ અને આજે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત થઈ રહી છે. આજે ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવા તરફ એક મોટું પગલું આપણે ભરી રહ્યા છીએ. આવતીકાલે રાજકોટમાં જંગ ખેલાવાનો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચ રમાવા જઈ રહી છે નિરંજન શાહ સ્ટેડિયમમાં અને સ્ટેડિયમ તૈયાર છે, રાજકોટ તૈયાર છે, ગુજરાતીઓ તૈયાર છે. બંને ટીમ આવી પહોંચી છે જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને રાહ જોવાઈ રહી છે કે ક્યારે રાજકોટની ધરતી પર હિન્દુસ્તાન ઇંગ્લેન્ડને કચડી દે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે અને 2 મેચની અંદર ટીમ ઇન્ડિયા લીડ કરી રહી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજો મેચ રમાશે અને આ મેચ ખૂબ જ ક્રુશિયલ છે. મેદાનની અંદર કેવી તૈયારી છે, શું બધી પરિસ્થિતિઓ છે તે વાતને લઈને આપણી સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઓનરેબલ સેક્રેટરી હિમાંશુભાઈ શાહ જોડાયા છે. હિમાંશુભાઈ, ગ્રાઉન્ડની કઈ પ્રકારની તૈયારી છે? માત્ર 24 કલાક બાકી છે મેચને લઈને. આ એક સુસજ્જ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે. અહીંયા બહુ સારી રીતે દરેક ફોર્મેટના ઇન્ટરનેશનલ મેચીસ રમાઈ ચૂક્યા છે. ખાસ કરીને ગ્રાઉન્ડને એક લોડ્સની પ્રતિકૃતિ કહેવાય રહી છે, એમાં પણ ઘણા બધા ફેરફારો થયા છે. ગ્રીન સ્ટેડિયમ છે, એના વિશે શું કહેશો? ના, આ એક બહુ સારું વેલ ડિઝાઇન્ડ, દરેક સ્પેક્ટેટર્સને દરેક સીટ ઉપરથી દરેક સ્પેક્ટેટર બહુ સારી રીતે મેચ માણી શકે એ ટાઈપનું